આજે આપણે સમસ્યા અને સમાધાનના મુદ્દામાં સૌપ્રથમ અકસ્માતની બાબતમાં વાત કરીએ. સમાજ સેવા કેન્દ્રની સ્થાપના મેં 1987માં કરી. ત્યાર પછી બીજી બ્રાન્ચ શરૂ કરી રાજકોટ ખાતે અને ત્રીજી બ્રાન્ચ ગાંધીનગર ખાતે કરી. પણ એ અરસામાં મેં જોયું કે રોડ પર જે અકસ્માત થાય છે અને જે લોકો જીવતા હોય અને પડ્યા હોય, કોઈ ડરના કારણે પોલીસ એમ કે ઇન્ક્વાયરી કરશે એવા ડરથી ત્યાંથી ઉપાડી અને હોસ્પિટલ ન લઈ જાય, એ બહુ મોટી સમસ્યા હતી. એવા સંજોગોમાં અમે નક્કી કર્યું કે આપણે રોડ પર પસાર થતા હોઈએ, મોરબીથી રાજકોટ જાય, ભાવનગર જાય, ગાંધીનગર જાય, અમદાવાદ જાય, જામનગર, ગમે ત્યાં જતા હોય તો રસ્તામાં આવું કોઈ પણ એક્સિડન્ટ થયેલું, કોઈ માણસ પડ્યું હોય, કારણ કે એક્સિડન્ટ કરતાં જ ટ્રક હોય, કાર હોય, એ તો ભાગી ગયા હોય, એટલે એને ઉપાડી અને મારી કારમાં નાખી અને અમે હોસ્પિટલ લઈ જઈએ. મોરબીથી ટંકારાવાળા રોડમાં હું પસાર થતો હતો, હું મારા વાઈફ બે. તો અમે આમ તો રાજકોટ તરફથી મોરબી જતા હતા. તો બે એટલે કપલ છે, એ કાંઈક પ્રસંગમાં ગયું છે ને એ બિચારું ત્યાં અકસ્માતમાં કાંઈક મીઠું ઢોળાયેલું હતું રોડ ઉપર, કદાચ મીઠાની ટ્રક હશે, તો પડેલા હતા, કોઈએ કપડું ઢાંકી દીધેલું. એટલે મેં ગાડી ઊભી રાખીને જોયું, મેં કીધું શું છે? મેં કીધું એટલે ભાઈ શું થાય છે? તો કે મને દુખે છે. એટલે મેં કીધું આ તો જીવતા છે અને આ તો ભાનમાં છે. એટલે મારા વાઈફને કીધું ભાઈ તું કોઈ પણ ટ્રકમાં કે એમાં બેસી, મેં એને ઉતારી દીધી ત્યાં અને મોરબી જતી રહી. અને એ લોકોને બેયને મેં મારી કારમાં નાખી અને રાજકોટ લઈ આવ્યો હોસ્પિટલે, એ ઓર્થોપેડિકવાળાને ત્યાં. અને એના જ્યાં સુધી કોઈ એના સગા ન આવે ત્યાં સુધી અમે હંમેશા ત્યાં રોકાઈએ અને સારવાર કરાવીએ. પછી એક વખત મારે બેંગ્લોર જવું હતું ફ્લાઇટમાં, તો ગાંધીનગરથી નીકળ્યો અને એરપોર્ટે પહોંચ્યો, પણ મારી ટિકિટ વેઇટિંગમાં હતી એટલે કન્ફર્મ ન થઈ, એટલે હું પરત ફર્યો. જતી વખતે મેં જોયું હતું 4-5 જણા ઊભા હતા રોડની સાઈડમાં અને કોઈક માણસ સૂતેલો છે. મેં કીધું ભાઈ કાંઈ કોઈક પીધેલું હોય, ગમે એવું હશે કાંઈક. હું રિટર્ન આવ્યો એટલે મેં ગાડી ઊભી રાખી ત્યાં ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટની વચ્ચેના રોડે. તો જોયું કે એક છોકરો પડેલો હતો, યુવાન 20 વર્ષનો, મોટરસાઇકલમાં કોઈક વાહન હારે એક્સિડન્ટ થયેલું હતું. એટલે મેં કીધું ભાઈ આને આપણે હોસ્પિટલે લઈ જવો પડે, તમે શું કરો છો? ત્યારે તો 108ની કોઈ સુવિધા એ સમયે હતી જ નહીં. એટલે પછી મેં ઉઠાવી અને સિવિલમાં હોસ્પિટલમાં લઈ જવાનો પ્લાન કર્યો ગાંધીનગર ખાતે, કારણ કે એ ગાંધીનગરનો જ કોઈક અધિકારીનો દીકરો હતો. એટલે પછી હું એને લઈ ગયો ને સારવાર કરી અને એ બચી ગયો. હું ધંધુકા બરવાળાથી ભાવનગર જતો હતો, લગભગ રાતના 9 વાગ્યા છે. તો એક ટ્રક રોડની સાઈડમાં આમ પડી ગયેલો અને પાછળ બસ હતી, એમાં ચીચિયારી. મારી ગાડી પાછળ જ હતી, થોડીક 200 ફૂટ જેટલી. એટલે તરત મેં ગાડી ઊભી રાખી, બધા રાડું પાડતા અંદર બસમાં, એસટીની બસ હતી. એટલે બાનું તો બાવળિયાની અંદર બસ ત્રાહી આડી થઈ ગઈ હતી, એટલે ખુલે એવું નહોતું. એટલે પાછલો દરવાજો ખોલી અને મેં આમ મારા હાથ છે ને પગથિયાની જેમ રાખ્યા, એટલે એ પાછલા દરવાજેથી જે ઇમરજન્સી એક્ઝિટ હોય છે એમાંથી ઉતારતો ગયો. એમાં 4 જણા વધારે વાગેલું હતું, ટાંકા લેવા પડે એવું હતું. એને મારી કારમાં, હું તો એકલો જ હતો એટલે મારે 4 જગ્યા હતી ખાલી, એટલે એમાં લઈ ગયો અને ભાવનગર સિવિલ હોસ્પિટલે ત્યાં તાત્કાલિક ટાંકા લેવડાવ્યા. રાત્રે લગભગ 11 વાગી ગયા હતા અને એ લોકોના સગાઓને બધાને બોલાવ્યા અને પછી હું ત્યાંથી નીકળ્યો. એટલે આવા સંજોગોમાં કુટુંબ ભાવનાથી, આ આપણું જ કુટુંબ છે, વિશ્વ એક કુટુંબ છે, એવી ભાવનાથી કાર્ય કરીએ એટલે વાંધો ન આવે. એવી જ રીતે હું કચ્છમાં જતો હતો, એટલે કચ્છમાં ગયેલો પછી રિટર્ન થતો હતો. તો એક કોઈ માજી હતા, એકલા, એને કોઈ ફેમિલીમાં હતું નહીં એવું એણે કીધું મને, પણ એના કમરથી નીચેના પગ છૂટા પડી ગયેલા, કોઈ બસને ટક્કરે રોડ ક્રોસ કરવામાં કચરાઈ ગયેલા હતા અને બિચારા પડ્યા રાડું પાડતા હતા. એટલે મેં ગાડી ઊભી રાખી
સાઈડમાં કાર રાખીને અને માજી પાસે ગયો. હું અને મારા નાનો ભાઈ બાબુ બંને સાથે હતા. એટલે માજી પાણી કરતા હતા. એટલે મેં આમ હાથ ઊંચા કર્યા, પાણીની બોટલ એક કારવાળાએ આપીને તરત ભાગ્યા. આ ડરના કેવો લોકોને ડર હોય છે. પોતાના ફેમિલી મેમ્બર કોઈ પડ્યું હોય તો આવી રીતે કોઈ ભાગે ન ભાગે. એટલે પછી માજીને ખૂબ પાણી પાયું, કારણ કે મને ખ્યાલ હતો કે આ જીવી ન શકે અને બિચારા તરસ્યા મરી જશે. એટલે આખી બોટલ કટકે પાય. મારો હાથ પકડી રાખ્યો હતો. એ કે ભાઈ તમે જાતા નહીં અહીંથી હો ક્યાંય. મેં કીધું ક્યાંય નહીં જાઉં. પછી એને પૂછ્યું ક્યાંના છો? તો એ લાકડિયા કંઈ ગામ હશે એ બાજુ. ત્યાંથી મારો નાનો ભાઈ બાબુ દોડતો ગયો. 3 કિલોમીટર દૂર હતું. એના હગાઓને બોલાવી આવ્યા. ત્યાં સુધી મારો હાથ ન છોડ્યો. એ કે મારા રામ આવ્યા બાપા, તમે સારું કર્યું, મને પાણી પાયું. એમ કરતાં એના સગા આવ્યા ત્યાં સુધીમાં એણે જીવ એનો છોડી દીધો અને અવસાન થઈ ગયું. એવા જેટલા ઘણા બધા બનાવો બન્યા. એવા ટોટલી 9 જેટલા કેસમાં રસ્તામાંથી આવા અકસ્માતમાં પડેલા લોકોને મદદ કરવાનો મને ભગવાને ચાન્સ આપ્યો. અને એ સમયે મેં કીધું એમ 108 ન હોવાથી આ પ્રકારની સેવા આપવાનું શરૂ કર્યું અને જેટલું થઈ શકે એટલું અમે કરવાનો પ્રયત્ન કર્યો. ઓકે.